રાજકોટ રેન્જના ડીઆઈજી નિલીપ રાયના તાબામાં આવતો આ મોરબી જિલ્લો છે તે હવે કચ્છ બોર્ડર રેન્જમાં જઈ ચૂક્યો છે અને આ મામલે રેન્જ આઈજી છે ચિરાગ કોરડિયા તેમણે મોરબીની મુલાકાત લીધી છે અને ગુનેગારો અને કાયદો વ્યવસ્થાને લઈને તેમણે શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે 9 રેન્જો આવેલી હતી આ રેન્જમાં વધારો થયો અને નવી એક રેન્જ બનાવવામાં આવી અને આ રેન્જ બનાસકાંઠાની બની છે અને હવે ગુજરાતમાં 10 રેન્જો થઈ છે અને જિલ્લાઓની ફાળવણી પણ આ રેન્જો મુજબ કરી દેવામાં આવી છે, જેમાં રાજકોટ રેન્જ છે તેમાં આ મોરબી જિલ્લાનો સમાવેશ થતો હતો અને તેના ડીઆઈજી તરીકે નિલીપ રાય હતા, પરંતુ હવે રેન્જ બદલાઈ છે અને મોરબી જિલ્લો ગયો છે આ કચ્છ બોર્ડર રેન્જમાં અને તેના આઈજી તરીકે છે ચિરાગ કોરડિયા, જે પોતે આજે મોરબી આવ્યા હતા। વિધિવત તેમણે ચાર્જ આ જિલ્લાનો સંભાળ્યો હતો અને કાયદો વ્યવસ્થા ગુનેગારોને લઈને તેમણે જે જવાબ આપ્યો છે અને જે વાત કરી છે તે સાંભળો। ગઈકાલે તમે જોયું છે ગૃહ વિભાગનું જાહેરનામું મુજબ રાજકોટ રેન્જમાંથી મોરબીનો સમાવેશ બોર્ડર રેન્જમાં કરવામાં આવ્યો છે અને એ પ્રમાણે બનાસકાંઠા રેન્જમાં પાટણ, વાવ-થરાદ અને બનાસકાંઠા એનો સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે આ જાહેરનામાના આધારે આજે મેં મોરબી જિલ્લાનો ચાર્જ લીધો છે અને એમાં આજે તમામ અધિકારીઓ જોડે એક મિટિંગનું આયોજન કર્યું છે। એમાં છેલ્લા 4 થી 6 મહિનામાં થયેલા ક્રાઇમની સમીક્ષા કરવામાં આવશે। મોરબીને લગતા પ્રશ્નો જે કાયદો વ્યવસ્થાના હોય, તમે પણ લોકોએ જણાવ્યા ટ્રાફિકની સમસ્યા હોય કે એ બધા વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને એનું આગામી સમયગાળામાં નિરાકરણ માટે પ્લાનિંગ કરવામાં આવશે। આ પ્રસંગે મોરબી અને કચ્છની જનતાને આપના તરફથી કોઈ સંદેશ? કચ્છમાં તો ઓલરેડી છું, પણ મોરબી અત્યારે અહીં આવ્યો છું તો મોરબીના લોકોને એટલું જ કહેવા માંગીશ કે ખૂબ સુંદર ટીમ કામ કરી રહી છે। એસપી અને તમામ અધિકારીઓ કાયદો વ્યવસ્થાને જાળવવા માટે, ક્રાઇમના ડિટેક્શન કરવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે, ખૂબ સારું કામ કરી રહ્યા છે। તો તમામ લોકો એમાં સહયોગ આપે। કોઈ પણ ઇન્ફોર્મેશન હોય, કોઈને પણ મદદની જરૂરિયાત હોય તો મારો સંપર્ક કરી શકે છે। મારો નંબર પણ હું તમારી સામે જ અત્યારે કહેવા માંગીશ, 99784 08571। કોઈ પણ કામ હોય તો વિના સંકોચે મને પણ ફોન કરી શકે છે, મારા તમામ અધિકારીઓને પણ ફોન કરી શકે છે। અને ખાસ તો હું કહેવા માંગીશ કે આપણા જે યુવા મિત્રો છે, કોલેજમાં જાય છે અથવા તો સમાજના આગેવાનો છે, ક્યાંય પણ કોઈ દૂષણ જણાય, ડ્રગ્સને લગતું દૂષણ જણાય તો તાત્કાલિક અમારા અધિકારીઓને જાણ કરે અને અમે એના પર ત્વરિત એક્શન લઈશું। કારણ કે આ બાબતે હું એકદમ મક્કમતાથી કામ કરવા માંગુ છું અને આ દૂષણ દૂર કરવા માટે અમારી ટીમ કટિબદ્ધ છે જણાવવા માંગુ છું। સાહેબ, રાજકોટ રેન્જમાં જે આરએક્સએલ કાર્યરત છે એવી જ રીતે આપણે અહીંયા કાર્યરત રહેશે કે કેવી રીતે? એ પરિસ્થિતિ પ્રમાણે હું જોડાયું છે ને તો સમયે તમને ખ્યાલ પણ આવી જશે। એ તો અમારી ટીમ કામ પણ કરી રહી છે અને મારી પણ ટીમ છે એ પણ કામ કરે। સાથે મળીને અમે સરસ મોરબીના હિતમાં સારું કામ કરીશું। સાહેબ, છેલ્લા મહિનાઓમાં રાજકોટ રેન્જમાં જ્યારે જે મોરબી જિલ્લો હતો ત્યારે એક ખનીજ માફિયાઓ સામે બહુ સારી કામગીરી ઘણી જગ્યાએ થઈ છે। એક ખનીજ માફિયાઓનું દૂષણ છે અને બીજું ડ્રગ્સનું દૂષણ છે, તો આ બે માટે આપણે કઈ રીતે કરીશું? ડ્રગ્સ માટે મેં તમને અગાઉ પણ જણાવ્યું કે ખૂબ અમે મક્કમતાથી કામ કરી રહ્યા છે અને સારામાં સારું રિઝલ્ટ પણ આપી રહ્યા છે અને આ ટીમ પણ જરૂર આપશે। અને ખનીજ માફિયાઓ કે ખાણ ખનીજની તમે વાત કરી તો એની અંદર જે કામ ચાલુ છે અત્યારે એકદમ કડકાઈથી કામ થઈ રહ્યું છે, એ ટીમ એકદમ આના વધારે સારું અને સરસ કામ કરશે, મને વિશ્વાસ છે। આ મોરબીમાં જે ગુનેગારો છે આ ગુનેગારોની પણ ખેર રહેશે નહીં। જે પ્રકારે કોઈ પણ અસામાજિક તત્વો હોય કે ગુનાહિત ઇતિહાસ ધરાવનાર વ્યક્તિ હોય કે પછી કોઈ પણ પ્રકારના નશાકારક પદાર્થોનું વેચાણ કરનાર માણસો જ કેમ ના હોય, તેમને પણ પોલીસ છે તે સારી રીતે પાઠ ભણાવશે તેવું પણ તેમણે કહ્યું છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।